हाय गाइस, तो તમને ઇન્કમ સેમ 2 માં આગળનું ચેપ્ટર છે ક્લબિંગ આવક. ઠીક છે, અન્ય સાધનની આવકમાં જ છે ક્લબિંગ આવક. ઠીક છે, તો ક્લબિંગ આવક એટલે શું છે કે કોઈ બીજાની આવક આપણામાં સમાવેશ થાય, એટલે કે આપણે કોઈ ચોરી કરવાના આશયથી કાં તો ઇન્કમ ટેક્સથી બચવા માટે આપણે અમુક ઇન્કમ એટલે કે આવક કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરી દઈએ. ઠીક છે, તે છતાં આપણે એ આવક બીજાની ગણાતી નથી, આપણી જ ગણાય છે, એટલે કે આપણી જ આવકમાં એનો સમાવેશ થઈ જાય એટલે આપણે ટેક્સ તો ભરવો જ પડે. ઠીક છે, ઓકે. તો આવું કેમ કરીએ છીએ આપણે કે ટેક્સથી બચવા માટે આપણે આવું કરીએ છીએ, પણ સરકાર એવું કરવા દેતી નથી. ઠીક છે, ઓકે. તો હું તમને કહું છું ક્લબિંગ આવક તો કલમ 60 થી લઈને 65 સુધીમાં છે. કલમ 60 થી 65. ઠીક છે, ઓકે. તો ક્લબિંગ આવકમાં શું આવે એટલે કે કઈ કઈ આવકનો સમાવેશ થાય છે જેથી આપણે ટેક્સ ભરવું પડે. ઠીક છે, એટલે કે જે ટેક્સ ભરનાર છે એના હાથે ટેક્સ ભરવું પડે. ઠીક છે, તો પહેલી એવી આવકની ફેરબદલી કરેલ હોય. પરંતુ તેની મિલકત ની ફેરબદલી કરેલ ન હોય. કલમ 60 એનો મતલબ શું થાય કે એવી આવકની આપણે ફેરબદલી કરેલી હોય કે કોઈ મિલકતમાંથી આવક ઉપજતી હોય, પરંતુ એ જે મિલકતમાંથી આવક ઉપજે છે એ મિલકતની આપણે ફેરબદલ કરેલ નથી. ઠીક છે, જેમ કે ધારો કે મારી પાસે એક ગોડાઉન છે. ઠીક છે, ઓકે. હવે ગોડાઉન મેં ભાડે આપેલું છે. ઠીક છે, શું કરેલું છે? ભાડે આપેલું છે. ઠીક છે, હવે આ ગોડાઉનને હું ભાડે આપું તો ભાડાની આવક મને ગોડાઉનમાંથી મળે છે 1 લાખ રૂપિયા. ઠીક છે, વર્ષે. ઠીક છે, ને મારી પોતાની આવક છે ધારો કે 5 લાખ. કેટલી આવક છે? 5. હવે 5 લાખ પર હું ઇન્કમ ટેક્સ ભરું છું, એટલે કે ટેક્સ ભરું છું. ઠીક છે, બીજા ભાડાની આવક હું ઉમેરી દઉં તો મારે કેટલા પર ટેક્સ ભરવો પડે? ટોટલ 6 લાખ પર ટેક્સ ભરવું પડે. ઠીક છે, તો 1 લાખ પર ટેક્સથી બચવા માટે હું શું કરું? આ 1 લાખ હું મારા ફ્રેન્ડના નામે, ઠીક છે, ફ્રેન્ડના નામે એટલે કે મિત્રના નામે કરી દઉં. ઠીક છે, કે મિત્રને કહ્યું કે તું આ રકમ લઈ લેજે. ઠીક છે, ઓકે, પછી મને આપી દે. ઠીક છે, એટલે પહેલા આપણે એના નામે કરી દીધી. ઠીક છે, પણ આપણે મિલકત એના નામે કરી નથી. ખ્યાલ આવી ગયો? ફક્ત દસ્તાવેજ એને આપેલા છે. ઠીક છે, પણ મિલકત એના નામે કરી નથી. ઠીક છે, એટલે કે મિલકતની કોઈ ફેરબદલ આપણે કરેલી નથી, એટલે કે ગોડાઉનનું ફેરબદલ કોઈ દિવસ કર્યું નથી. ફક્ત ઇન્કમ એના નામે આપણે લઈ છે 1 લાખ. ઠીક છે, પરંતુ સરકાર એમ કહે છે કે આ ગોડાઉન તારું છે. ઠીક છે, તો ઇન્કમ બી તારે જ ભોગવવી પડશે, એટલે કે તારે જ એમાં કર ભરવું પડશે. ઠીક છે, ઓકે. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે અભિષેક બચ્ચન છે. ઓકે, અભિષેક બચ્ચન છે ને એની વાઈફ કોણ છે? ऐश्वर्या. ठीक है, तो अभिषेक बच्चन पति ने पत्नी. ठीक है, હવે અભિષેક બચ્ચનની આવક છે ધારો કે વિચારી લો કે 10 લાખ. ઠીક છે, તો એની પોતાની 10 લાખ આવક છે. ઓકે, બીજું એનું એક મકાન છે જે ભાડે આપેલું છે ને ભાડાની આવક પણ આવે છે એને. ઠીક છે, ને એ આવક આવે છે ધારો કે વર્ષે 3 લાખ. ઠીક છે, ઓકે. એની પોતાની આવક છે 10 લાખ ને એક એનું મકાન છે. ઓકે, એની આવક આવે છે વર્ષે 3 લાખ જે ભાડે આપેલું છે. ઓકે, તો એની જે 10 લાખ આવકમાં 3 લાખ પ્લસ થાય તો એની કેટલી આવક થાય? ટોટલ 13 લાખ આવક થશે. ઠીક છે, પરંતુ એણે વિચાર્યું કે મારે આ 3 લાખથી બચવું છે. ઠીક છે, ઐશ્વર્યાની પત્ની છે, એ કઈ ઘરની હાઉસવાઈફ છે. ઠીક છે, તો એને શું વિચાર્યું કે હું આ 3 લાખ મારી વાઈફના નામે કરી દઉં. ઠીક છે, જેથી મને ઓછું ટેક્સ ભરવું પડે, કાં તો એ 3 લાખ પર મારે કોઈ ટેક્સ ભરવાનું રહેતું નથી. ઠીક છે, એ શું કરે છે? આ મકાન ટ્રાન્સફર નથી કરતો, પરંતુ જે ભાડુઆત છે એને કહે છે કે તારે આ 3 લાખ મારી પત્ની એટલે કે ઐશ્વર્યાને આપી દેવાની. ઠીક છે, ઓકે. ઐશ્વર્યાના નામે 3 લાખ લઈ લે છે. ઠીક છે,
પરંતુ સરકાર કહે છે કે આ મકાન બી તારું જ છે, ઠીક છે, પત્ની બી તારી જ છે, ઓકે, તો 3 લાખ બી તારા જ છે, ખ્યાલ આવ્યો, ઠીક છે. એટલે તું આ ટેક્સ બચાવવા માટે કરે છે, પણ એ ચાલે નહીં, ઠીક છે. તો ઇન્કમ બી કોની કહેવાશે? અભિષેકની જ કહેવાશે, ઓકે. એટલે કે આવકની ફેરબદલ કરેલ છે અહીંયા, ઠીક છે, પરંતુ મિલકતની ફેરબદલ કરેલ નથી. ખ્યાલ આવી ગયો? કલમ 60 મુજબ આવકની ફેરબદલ કરો ને મિલકતની ફેરબદલ ન કરો તો કલમ 60 લાગશે. તો એમાં જે પણ ઇન્કમ આવશે તે કોની ગણાશે? એની પોતાની જ, ઠીક છે. જે વ્યક્તિ ટ્રાન્સફર કરે એની પોતાની જ ગણાશે, ઓકે. કોના નામે પણ ટ્રાન્સફર કરે પણ એમાંથી જે પણ ઇન્કમ આવે, આવક આવે એની પોતાની ગણાશે, પોતાનામાં જ સમાવેશ કરવી પડશે. એને કહેવાય ક્લબિંગ આવક, એને ટેક્સ ભરવો જ પડશે, ઠીક છે, ઓકે. ચાલો નંબર 2, મિલકતની ફેરબદલ કરેલ હોય પરંતુ તે મિલકત પાછી મેળવી શકાતી હોય અને તેમાંથી મળતી આવક હોય, ઓકે. કલમ નંબર 61, ઠીક છે. એનો મતલબ શું છે કે આપણે કોઈને મિલકત આપણે ફેરબદલ કરેલો હોય, એટલે કે કોના નામે આપણે મિલકત આપેલી હશે, ઠીક છે, પરંતુ તે મિલકત આપણે પાછી એને લઈ શકીએ, એટલે કે આપણે કોઈ સમય માટે કોઈને મિલકત આપી, ઠીક છે, ઓકે. જેમ કે અભિષેક છે, ઓકે, આપણે અભિષેકનું જ ઉદાહરણ લઈએ, ઠીક છે. અભિષેક બચ્ચન, ઓકે. તો અભિષેક બચ્ચન છે, ઠીક છે. એને શું કર્યું? એક મકાન એને પોતાના મિત્રના નામે ટ્રાન્સફર કર્યું, ઠીક છે. મિત્ર આપણે કોઈ પણ લઈ લઈએ, હા, રિતિક લઈ લઈએ, ઓકે, રિતિક, ઓકે. તો એને શું કર્યું? અભિષેક બચ્ચને મકાન કોને આપી દીધું? રિતિકને આપી દીધું, ઠીક છે. હવે એને પાછું રિતિકને એમ કીધું છે કે તું આ હું મકાન તને ભેટમાં તો આપું છું, ઠીક છે, પરંતુ મને 10 વર્ષમાં પાછું આપી દેવાનું, એવું એગ્રીમેન્ટ કર્યું, ઠીક છે. 10 વર્ષમાં શું કરશે? પાછું લઈ લઈશ, ખ્યાલ આવી ગયો, ઠીક છે. તો આ મકાન કેવું છે કે મિલકત તો એને ફેરબદલ કરેલ છે, પરંતુ એ મિલકત પાછી મેળવી શકાતી હોય અને તેમાંથી મળતી આવક. તો રિતિક આને કોઈ ભાડે આપે, ઠીક છે, તો એ મકાનમાંથી જે પણ આવક મળે એ કોની ગણાશે? અભિષેકની જ ગણાશે. એટલે કે અભિષેકની આવકમાં ક્લબિંગ થશે, ઉમેરાશે, ઓકે. એટલે અભિષેકે જે ઇન્કમ પર ટેક્સ ભરવો પડશે, ઓકે. એ આવક રિતિકની ગણના ગણાશે, કારણ કે એ શું કરેલું છે? એને અમુક સમય માટે પાછી લઈ લેવાનું છે, ઠીક છે, ઓકે. ત્યાં તો પછી એવું કરે કે એને અભિષેક એમ કે રિતિકને કે મને જ્યારે પણ ઈચ્છા થશે ત્યારે હું એ મકાન લઈ લઈશ, ઠીક છે. તો પણ એ કઈ મિલકતમાં આવશે? પાછી લઈ શકાતી મિલકતમાં આવશે, ઠીક છે. એટલે કે એ બધું ટેક્સ કોને ભરવો પડશે? અભિષેક બચ્ચનને જ ભરવો પડશે, એની આવકમાં જ ઉમેરાશે. ખ્યાલ આવી ગયો? નહીં કે રિતિકની આવક, ખ્યાલ આવી ગયો, ઠીક છે, ઓકે. ચાલો નંબર 3, કે મિલકતની ફેરબદલ કરેલો હોય પરંતુ તે મિલકત પાછી લઈ શકાતી નથી અને તેમાંથી મળતી આવક, ઠીક છે. તો આ કલમ લાગશે 62. કઈ કલમ? 62, ઠીક છે. આમાં બીજો એક પોઈન્ટ છે, ઠીક છે, પછી જોઈશું આપણે. તો મિલકતની ફેરબદલ કરેલ છે પરંતુ એ મિલકત પાછી લઈ શકાતી નથી ને એમાંથી જે આવક મળે તે આવક ક્લબિંગની આવકમાં ગણાશે નહીં, ઠીક છે. આ અપવાદ છે, ઠીક છે. આ બંને ગણાશે પણ આ ગણાશે નહીં, કારણ ઠીક છે, કારણ કે એ મિલકત પાછી લઈ શકાતી જ નથી. એનો મતલબ એ હંમેશા માટે એ મિલકત એને નામે ટ્રાન્સફર કરી દીધી. હવે એ મિલકત જેને ટ્રાન્સફર કરી છે એને પોતાની ગણાશે, મારી નહીં, ઠીક છે, ઓકે. અભિષેકની વાત કરીએ આપણે, તો અભિષેક બચ્ચન છે, ઓકે. એને શું કર્યું? એનું પોતાનું એક મકાન છે, ઠીક છે, ઓકે. હવે એ મકાનને હંમેશા માટે રણબીરને આપી દીધું. એક મિત્ર છે એનો, ઠીક છે. કોને આપી દીધું? રણબીરને ટ્રાન્સફર કરી દીધું, ઠીક છે. તો શું છે આમાં? એના જીવનકાળ દરમિયાન એ મિલકત પાછી આવતી નથી, ઠીક છે. એટલે રણબીરની જીવનકાળ દરમિયાન એ મિલકત પાછી આવતી નથી, એટલે કે એ પાછી લઈ શકાતી નથી. એ હંમેશા માટે એને આપી દીધી છે, ભેટ કરી દીધી છે, ઓકે. તો આવી જે આવક થાય તે આવક અભિષેક બચ્ચનની નહીં ગણાશે. આવક કોની ગણાશે? રણબીરની જ ગણાશે. એટલે કે આ આવકનો સમાવેશ ક્લબિંગની ઇન્કમમાં થશે
નહીં, ઠીક છે, એટલે કે અપવાદ છે એનો ખ્યાલ આવી ગયો, ઠીક છે, એ પોતાને હંમેશા માટે આપી દીધી છે આ મિલકત, ભેટ કરી દીધી છે, ઓકે ઓકે. હા, એવું કઈ એગ્રીમેન્ટ હોય કે આ મિલકત હું તને ભેટ કરું પણ એના મૃત્યુ દરમિયાન પછી એ પાછી મેળવી શકાતી હોય તો એ પછી ક્લબિંગ થઈ જાય, ખ્યાલ આવી ગયો. પરંતુ આ શું છે, હંમેશા માટે એને ફેરબદલ કરી દીધી છે, ભેટ કરી દીધી છે, હવે એ લઈ શકાતી નથી. એટલે હવે એ મિલકત કોની ગણાશે? રણબીરની જ ગણાશે, ખ્યાલ આવી ગયો, ઠીક છે. હવે જ વગરની વાત છે, ઠીક છે. તો રણબીરની જ ગણાશે મિલકત, ઠીક છે. તો એના પર ટેક્સ અભિષેક નહીં ભરે, કોણ ભરે? રણબીર જ ભરે. એટલે કે અભિષેક બચ્ચનની મિલકતમાં એ આવક ગણાશે નહીં, ઠીક છે, ઓકે. ચાલો, આમાં ત્રીજું પોઈન્ટ છે, એટલે કે 62 ની જ વાત કરીએ આપણે, કલમ 62 માં કે 1/4/1961 પહેલા મિલકત ફેરબદલ કરેલ હોય અને તે મિલકતને 6 વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો હોય. એનો મતલબ શું કે 1/4/1961 પહેલા કોઈ પણ મિલકત આપણે કોઈને ફેરબદલ કરેલી હશે અને એ મિલકત ને 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હશે તો એ મિલકત ક્લબિંગની ઇન્કમમાં ગણાશે નહીં. હા, 6 વર્ષ પૂર્ણ નહીં થાય એ પહેલાની હોય તો એ મિલકત ક્લબિંગની મિલકત ગણાશે, એટલે કે એની આવક ઉમેરાશે. પરંતુ ઓકે, અભિષેકનું ઉદાહરણ લઈ લઈએ આપણે. તો અભિષેક 1/4/1961 પહેલા કોઈ મિલકત કોઈને નામે ટ્રાન્સફર કરેલી હશે, ઠીક છે, પરંતુ એને 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હશે, ઠીક છે, એટલે કે 6 વર્ષ પછીની એની મુદત હશે, ઠીક છે, કે પછી લઈશ તો એવું નહીં ચાલે, ઠીક છે. તો એ મિલકતમાં કોઈ પણ ટેક્સ ભરવાનો અભિષેકે નથી, ખ્યાલ આવી ગયો, કારણ કે એને 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે, ઓકે. તો આ ક્યારે બને? જ્યારે 1/4/1961 પહેલાની વાત હોય ત્યારે, ઠીક છે, ઓકે. તો આ તમારી કઈ કલમ આવી ગઈ? 60, 61 ને 62, ઠીક છે. અને કલમ 63 માં ફક્ત તમને એ બતાવેલું છે કે કઈ મિલકત પાછી લઈ શકાય ને કઈ મિલકત પાછી નહીં લઈ શકાય, એની વ્યાખ્યા બતાવેલી છે, ઠીક છે, ઓકે. એટલે કે એના જે આપણે જેને મિલકત ટ્રાન્સફર કરીએ છીએ, તો જેને મિલકત ટ્રાન્સફર કરીએ છીએ, જેમ કે અહીંયા અભિષેક મિલકત કોને ટ્રાન્સફર કરીએ છીએ? રણબીરને, ઠીક છે. તો રણબીરને જીવનકાળ દરમિયાન જો એ મિલકત પાછી લઈ શકાય, ઠીક છે, તો એ આ કેટેગરીમાં આવે કે પાછી મેળવી શકાતી હોય છે. ક્યાં તો પછી રણબીરનું મૃત્યુ થઈ જાય પછી એ મિલકત પાછી લઈ શકાતી હોય, ઠીક છે, તો આ બધી કઈ કહેવાય? ફેરબદલ કરી શકાય તેવી મિલકત, પરંતુ પાછી લઈ શકાતી હોય, ઠીક છે. એ કલમ 63 માં છે, ઓકે. તો હવે આગળની કલમ આપણે જોઈશું 64, ઓકે ગાઈસ. આગળ ચોથો પોઈન્ટ છે કે કર ભરનારની એટલે એસએસ ની પત્ની, એમનો પુત્ર કે પુત્રવધુ, ઠીક છે, ને ફેરબદલ કરેલ મિલકત ની આવક, ઠીક છે, કલમ 64. તો આ બી ક્લબિંગ થશે. શું થશે? ક્લબિંગ. એટલે કે એની જે કર ભરનાર છે એની પોતાની જે આવક ગણાશે. એટલે કે એ કોઈ મિલકત પોતાની પત્નીને ફેરબદલ કરી દે, ઠીક છે, ઓકે. હા, પણ કન્ડિશન એ છે કે એની જે પત્નીને ફેરબદલ કરે તો એ લોકો થોડા ટાઈમ માટે અલગ થયા ન હોય, ઠીક છે. અલગ ન થયા હોય મતલબ શું કે પત્ની છે, ઠીક છે, કોઈક વાર શું થાય કે પતિ પત્નીમાં ઝઘડો થઈ જાય, ઠીક છે. તો ઝઘડો થઈ જાય તો એ લોકો ડિવોર્સ લેવા બી માંગે, ઠીક છે. તો કોર્ટ શું કરે? એમને 6 મહિનાની મોહલત આપે, એટલે કે 6 મહિનામાં બંને શું હોય છે? અલગ અલગ રહેતા હોય છે, ઠીક છે. એટલે કે આમાં શું છે? પત્નીને મિલકત ટ્રાન્સફર કરે તો બંને અલગ રહેતા ન હોવો જોઈએ, એટલે કે બંને એક સાથે રહેતા હોવા જોઈએ. મતલબ કે એ લોકોનો જે આ જે 6 મહિનાની કન્ડિશન જે આપી છે શેના માટે? ડિવોર્સ માટે, તે નહીં હોવી જોઈએ, ઠીક છે, ઓકે. એટલે કે પત્નીને કોઈ પણ અવેજ વગર કોઈ મિલકત ટ્રાન્સફર કરીએ, ઠીક છે, ઓકે. ધારો કે કોઈ મકાન એમને એના નામે ટ્રાન્સફર કરી દીધું, ઠીક છે, તો એ મકાનમાંથી જે પણ આવક થતી હોય તે પોતાની કર ભરનારની જ ગણાશે, ખ્યાલ આવી ગયો, ઠીક છે. હા, એના પુત્રના નામે કરથી બચવા માટે કોઈ મિલકત ટ્રાન્સફર કરી દઈને એમાંથી કોઈ આવક થતી હોય તો એ પણ કોની ગણાશે? કર ભરનારની જ ગણાશે, ઠીક છે, ઓકે ઓકે. પુત્રવધુ એટલે કે પુત્રની વાઈફ, ઠીક છે, ઓકે. તો એને પણ કોઈ મિલકત ટ્રાન્સફર કરીએ વગર અવેજ, એટલે કે અવેજ એટલે કે પૈસા લેવામાં આવતા નથી, ઠીક છે.
વગર અવેજી, ઠીક છે। તો એ મિલકતમાંથી પણ જે પણ આવક થશે તે કર ભરનારની પોતાની જ રહેશે, ઠીક છે। જેવી રીતના કે અમિતાભ બચ્ચન છે, કોણ છે? અમિતાભ બચ્ચન, ઠીક છે। તો અમિતાભ બચ્ચન જે છે, ઓકે ઓકે, અમિતાભ બચ્ચનજી, ઠીક છે, આપણાથી મોટા છે। તો અમિતાભ બચ્ચનજી જે છે, ઠીક છે, તો એમની તો એ ધારો કે એમની પત્નીના નામે કોઈ મિલકત કરે, ઠીક છે, ઓકે, કોઈ પણ મિલકત હોય, ઠીક છે, ઓકે, આપણે ઘરે લઈ લઈએ, ઓકે, કોણ એમની પત્ની જયા, ઠીક છે। તો જયાજી નામે કોઈ મિલકત ટ્રાન્સફર કરે, ઠીક છે, વગર અવેજી, ઠીક છે, ઓકે, કોઈ પૈસા લેતા નથી, ઠીક છે। તો એમાંથી જે પણ ઇન્કમ આવક આવશે એ કોની ગણાશે? અમિતાભ બચ્ચનની જ ગણાશે, ઠીક છે, એમને જ ભરવી પડશે, ઓકે। ક્યાં તો કોઈ શેર કંપનીમાં લઈને એમના નામે ટ્રાન્સફર કરે, ઠીક છે, ઓકે, ધારો કે ડિબેન્ચર, કોઈ ડિબેન્ચર લીધા અમિતાભ બચ્ચને, ઠીક છે, ને એ કોના નામે કરે? પત્ની જયાના નામે કરે, ઠીક છે, વગેરે અવેજી, ઠીક છે, કોઈ પૈસા લેતા નથી। તો ડિબેન્ચર પર જેટલું બી વ્યાજ આવશે તે વ્યાજની જે પણ આવક હશે તે કોની ગણાશે? અમિતાભ બચ્ચનની ગણાશે, ઠીક છે। તો એમને જે આવક ભરવી પડશે, ખ્યાલ આવી ગયો, ઠીક છે, ઓકે। ત્યાં તો પછી એ પોતાના પુત્રના નામે, પુત્ર કોણ? અભિષેક બચ્ચનના નામે, કોઈ પ્રોપર્ટી ખરીદેલી હોય પોતે, ઠીક છે, ને એની ઇન્કમ અભિષેક ને બચ્ચન નામે લેતા હોય, ઠીક છે, તો એ પણ શું ગણાશે? એમની પોતાની જ આવક ગણાશે। કાં તો એમની પુત્ર વધુ કોણ? ઐશ્વર્યા, ઓકે, ઠીક છે, ઐશ્વર્યાને કોઈ મકાન ટ્રાન્સફર કરેલું છે, ઠીક છે, ઓકે, એમાંથી કોઈ ભાડું આવે તો એ ભાડુની જે આવક છે, ભાડાની જે આવક છે અમિતાભ બચ્ચનજીની જ ગણાશે, ઠીક છે। તો એના નામે જ એ શું થશે? ક્લબિંગ થશે, એટલે અમિતાભ બચ્ચને જ એનું શું કરવું પડશે? એના પર ટેક્સ ભરવું પડશે વગર અવેજી। હા, અવેજ લઈ તો વાંધો નથી, ધારો કે આ ડિબેન્ચર 50,000 ના છે અમિતાભ બચ્ચન, ઠીક છે, જે ડિબેન્ચર એમને ખરીદેલા છે તે ધારો કે 50,000 ના છે, ઓકે, આપણે 5 લાખ કરી દઈએ, ઠીક છે, ધારો કે 5 લાખના છે, ઓકે ઓકે। તો જયાજી કહે કે મને આ 5 લાખમાં તમે મને વેચી દો, ઠીક છે, તો જયાજી 5 લાખ રૂપિયા કોને આપે? અમિતાભ બચ્ચનજીને આપે, અને 5 લાખમાં આ ડિબેન્ચર ખરીદી લે, તો પછી આ જયાજીની જ આવક ગણાશે, અમિતાભ બચ્ચનની નહીં, કારણ કે આમાં શું કર્યું એને? હવે 5 લાખ તો આપ્યા ને, ઠીક છે, ઓકે, માર્કેટ વેલ્યુ 5 લાખ છે અને 5 લાખ જ આપ્યા। હા, એવું બને કે આ માર્કેટ વેલ્યુ આની 5 લાખ છે, ઠીક છે, જો અમિતાભ બચ્ચનજી જયાજીને એને 2 લાખમાં જ આપી દે, એનો મતલબ માર્કેટ વેલ્યુ 5 લાખ હતી પણ આપ્યા કેટલા? 2 લાખમાં, તો 3 લાખની તો ખોટ જાય, ઠીક છે। તો સરકાર શું કહે છે? જયાજીએ ફક્ત 2 લાખ આપ્યા, તો સરકારથી બચવા માટે, તમે ટેક્સ બચવા માટે 2 લાખની રકમ બતાવો તો નહીં ચાલે, ઠીક છે। જયાજીએ 2 લાખ પર ટેક્સ ભરવો પડે ને અમિતાભ બચ્ચનજીએ બાકીના 3 લાખ પર ટેક્સ ભરવો પડે, કારણ કે એની કિંમત ખરેખર કેટલાની છે? 5 લાખની છે, એટલે 5 લાખમાં જ વેચવા પડે, ખ્યાલ આવી ગયો, ઠીક છે, ઓકે। એટલે કે 2 લાખ જયાજી આપ્યા તો 2 લાખ પર જયાજીએ ટેક્સ ભરવો પડે ને 3 લાખ પર કોણે ભરવું પડે? અમિતાભ બચ્ચનજીએ, ઠીક છે, ઓકે, ને પૂરી રકમ આપી દે તો પછી જયાજીની કહેવાય, અમિતાભ બચ્ચનની નહીં, ઠીક છે, ઓકે, ખ્યાલ આવી ગયો, ઠીક છે, ઠીક છે। તો આમાં બી એવું જ લાગે, ઠીક છે, અમુક પૈસા લઈને આપે, ઠીક છે, જેટલી એની માર્કેટ વેલ્યુ છે, એની જેટલી વેલ્યુ છે એ પ્રમાણે જો ટ્રાન્સફર કરેલી હોય મિલકત તો એમાં કોઈ ઇસ્યુ નથી, પરંતુ અવેજ વગર ટ્રાન્સફર કરેલી હોય તો એ પોતાની જ ગણાશે, ઠીક છે, એટલે પોતે જ એમાં ટેક્સ ભરવું પડશે, ઓકે। પછી પત્નીને ટ્રાન્સફર કરે, પુત્રને ટ્રાન્સફર કરે કે પુત્ર વધુને ટ્રાન્સફર કરે, ઠીક છે, કલમ કઈ લાગે? 64, ઠીક છે, ઓકે, ખ્યાલ આવી ગયો। કોઈક વાર ક્રોસ બી હોય, ક્રોસ એટલે જેમ કે અભિષેક બચ્ચન છે ને એમની વાઈફ છે ઐશ્વર્યા, ઠીક છે, ઓકે, પતિ પત્ની, ઠીક છે। એવી રીતે આપણે બીજું કોઈનું નામ લઈએ, જેમ કે અક્ષય કુમાર, પતિ, ટ્વિંકલ એમની પત્ની, ઠીક છે। હવે આ લોકો એમ કહે છે, ઠીક છે, અક્ષય ને અભિષેક બંને મળ્યા, ઠીક છે, બંને વિચાર્યું કે આપણી જે ઇન્કમ આવે છે એમાં ટેક્સ વધારે છે, ઠીક છે, મારી પાસે બી મિલકત છે, તમારી પાસે બી મિલકત છે, ઓકે, એક કામ કરીએ આપણે, ગિફ્ટ, જો હું પોતે એટલે કે અભિષેક શું કહે છે, હું પોતે મારી વાઈફ એટલે કે ઐશ્વર્યાને આપીશ મિલકત, ઓકે, ભેટ આપીશ, તો એના પર બી જે ટેક્સ આવશે તે મારે જ ભરવું પડશે, ઓકે। અક્ષય બી એમ જ કહે છે, હું ટ્વિંકલને ભેટ આપીશ તો મારે ભરવું પડશે ટેક્સ, ઠીક છે, ઓકે, કેમ કે સરકારને ખબર છે, ઓકે। તો એ લોકોએ શું કર્યું? એક કામ કરીએ આપણે, તું મારી પત્નીને ભેટ કરી દે,
ને હું તારી પત્નીને વેટ કરી દઉં. એટલે ક્રોસ કર્યું, ઠીક છે. શું કર્યું? આને અમુક મિલકત છે તે ટ્વિંકલના નામે કરી દીધી, ભેટ. ઓકે. ને અક્ષય કુમારે શું કર્યું છે? એશ્વર્યાના નામે કરી દીધી, ઠીક છે. ઓકે. તો આ લોકો શું કર્યું? ટેક્સથી બચવા માટે આવું કરે છે. ઓકે. પરંતુ સરકાર જોઈ, સરકારે એમના કરતા હોશિયાર છે. ઓકે. સરકાર કહે છે ના, આવું નહીં ચાલે, ઠીક છે. તમે બંને શું કરો છો? ક્રોસ કરો છો, ઠીક છે. એનો મતલબ કે આ તમે જે વેટ કરો છો, ઠીક છે, અમને દેખાય જ છે કે તમે શું કરો છો, ઠીક છે, ટેક્સથી બચવા માટે. તો આના પર બી તમારે ટેક્સ તો ભરવો જ પડશે. ઓકે. તો એનાથી બી કોઈ છુટકારો નથી. તો આ ક્રોસ વ્યવહાર છે, છતાં એ લોકોને ટેક્સ તો ભરવો જ પડે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો આ કલમ 64 વાત છે. ઓકે. ઠીક છે. ઓકે. હવે માઇનર સન, ઠીક છે, એટલે કે સગીર બાળક. કેવો બાળક? સગીર બાળક. હવે સગીર બાળક હોય, ઓકે, હું લખી દઉં. તો સગીર બાળક ના નામે આપણે શું કર્યું હશે? ઠીક છે, ટ્રાન્સફર કરી હશે મિલકત. ઓકે. તો સગીર બાળકના નામે મિલકત ટ્રાન્સફર કરી હશે. ઓકે. સગીર બાળકની કોઈ પણ ઇન્કમ થતી હશે, ઠીક છે, તો ઇન્કમ બી કોના નામે આવશે? ઘર ભરનારના નામે. સગીર બાળકની જેટલી બી ઇન્કમ છે, ઠીક છે, ઓકે, ધારો કે એમના દાદાએ, સગીર એટલે શું? 18 વર્ષથી નાનો, ઠીક છે. તો સગીરના નામે ધારો કે એમના દાદાએ કોઈ રકમ ઇન્વેસ્ટ કરી હોય ને એના પર વ્યાજ થતું હોય, તો એ વ્યાજ કોના નામે આવશે? જે એમના પિતાજી છે, એટલે કે જે કર ભરનાર છે એમના નામે. ઓકે. એટલે કે સગીર બાળકની બધી આવક એમના મમ્મી કાં તો પપ્પા, ઠીક છે, બંનેની આવકમાં જેમની આવક વધારે, એટલે કે માતા પિતાની આવકમાંથી જેમની આવક વધારે હશે એમાં સમાવેશ થશે, એમાં ક્લબિંગ થશે સગીર બાળકની આવક. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઠીક છે. ગમે તેટલી આવક હોય સગીર બાળકની, ઠીક છે, ઓકે, એ હંમેશા માતા કાં તો પિતાની બંનેમાંથી જેની આવક વધારે હશે તેની આવકમાં ગણાશે. એકવાર જેની આવકમાં ગણાય, ધારો કે માતાની આવકમાં ગણાઈ દે તો પછી માતાની આવકમાં જ ગણાતી રહેશે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઓકે. સગીર બાળકની આવક. હા, પણ સગીર બાળકે જો કોઈ ટેલેન્ટથી, ઓકે, કોઈ સ્કિલથી કોઈ આવક મેળવી હોય તો એ આવક પછી એમના માતા પિતાની આવકમાં સમાવેશ થતી નથી. એ સગીરની પોતાની આવક છે અને પોતે જ એમાં ટેક્સ ભરવો પડે. જેમ કે આપણે જોઈએ છે ડાન્સ ઇન્ડિયા ડાન્સ, ઠીક છે, કાં તો કોઈ સિંગિંગ કોમ્પિટિશન હોય, ઠીક છે, એમાં જે બાળકો સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય, ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ભાગ લેતા હોય, તો એ પોતાની સ્કિલ છે, પોતાની સ્કિલ પ્રમાણે એ આવક મેળવે છે. તો એની પોતાની આવક છે, તો એમને બાળકે પોતે જ એના પર ટેક્સ ભરવો પડે, નહીં કે માતા પિતા. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો કોઈ બી ટેલેન્ટથી એ લોકો કે પોતાની કોઈ સ્કિલ નોલેજથી કોઈ આવક મેળવતા હોય, જેમ કે સિરિયલમાં કામ કરતા હશે બાળકો, ઠીક છે, તો એનું પોતાનું ટેલેન્ટ છે. ખ્યાલ આવી ગયો? તો એ આવક બી એની પોતાની જ ગણાશે, માતા પિતાની નહીં. ઠીક છે. ઓકે. તો એ પ્રમાણે માતા પિતાની આવક ગણાશે નહીં. તો એ સગીર પોતે જ એમાં ટેક્સ ભરવું પડશે જો ટેલેન્ટથી આવક મેળવેલી હોય તો. ઠીક છે. તેવી જ રીતે હેન્ડીકેપ હોય, ઠીક છે, તો હેન્ડીકેપ બાળકે બી ની આવક પણ એની પોતાની જ આવક ગણાશે. ઠીક છે. ઓકે. હા, પણ દરેક બાળકમાંથી 1500 રૂપિયા કપાત બાદ મળે. એટલે કે સગીર બાળકની આવકનો સમાવેશ જો એમના માતા પિતાની આવકમાં થતી હોય, ઠીક છે, ઓકે, તો એમાંથી દર બાળક દીઠ 1500 રૂપિયા બાદ મળે. ઠીક છે. જેમ કે હું તમને સમજાવું, કોઈ વ્યક્તિ છે, ઓકે, ને એ વ્યક્તિના 4 બાળક છે, A, B, C, B. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઓકે. તો એના નામે કોઈ બેંકમાં ઇન્વેસ્ટ કરેલી છે ને એના પરથી એમને આવક આવે છે 2000, ઠીક છે, વર્ષે. ઓકે. બી ની આવક આવે છે, ઠીક છે, 1200. સી ની આવક આવે છે 2500 અને ડી ની આવક આવે છે 900. ઠીક છે. તો આ આવક એમના બાળકો છે. કેવા બાળકો છે? આ સગીર બાળકો. ઓકે. આ બધા કેવા બાળકો છે? 4 સગીર બાળકો, એટલે કે 18 વર્ષથી નાના છે. ઠીક છે. તેમની આવક આવે છે, ઓકે, ટેલેન્ટ કે સ્કિલથી નથી આવતી. ઠીક છે. બેંકમાં કોઈ ઇન્વેસ્ટ કરેલું છે, ઇન્વેસ્ટમાંથી વ્યાજ આવે છે. ખ્યાલ આવ્યો? ઠીક છે. તો આવક કોનામાં ગણાશે? એ વ્યક્તિની પોતાની જ આવક ગણાશે, એમાં સમાવેશ થઈ જશે. ઓકે. તો એમાં દરેકમાં 1500 બાદ મળે, કપાત બાદ મળે. ઠીક છે. આમાં બી કેટલા મળશે? 1500. પણ 1500 મળે, પરંતુ આની આવક તો કેટલી છે? ફક્ત 1200 જ છે, એટલે 1200 જ આપણે માઇનસ કરીશું. ઠીક છે. 2500 છે તો કેટલા માઇનસ થશે? 1500. 900 છે તો 1500 માઇનસ થાય, પરંતુ અહીંયા 900 જ ઇન્કમ છે તો 900 જ માઇનસ થશે. ઠીક છે.
એટલે ખરેખર કેટલી આવક આવશે, કેટલા પર ટેક્સ ભરવો પડશે? 500 ને 1000 એટલે કે 1500 પર ટેક્સ આ વ્યક્તિએ ભરવો પડશે. ઠીક છે, એમને એટલે કે સગીર બાળકોની આવકમાં. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો સગીર બાળકની આવકનો સમાવેશ હંમેશા શેનામાં થશે? માતા પિતા બંનેમાંથી જેની ઇન્કમ વધારે હશે તેની ઇન્કમમાં એનો સમાવેશ થશે ને દરેક બાળક દીઠ 1500 રૂપિયા બાદ મળશે. ઓકે, મજરે મળશે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઓકે, ઠીક છે. તો આ રીતે ઓકે, કોઈ બી મિલકત બિઝનેસમાં બી કદાચ આ લોકો ઇન્વેસ્ટ કર્યો હશે તો ઇન્વેસ્ટ કરે ને એમાંથી કોઈ આવક મળે તો એ પણ શેમાં સમાવેશ થશે? કર બરદારની વ્યક્તિની આવકમાં સમાવેશ થશે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તેવી રીતે બાળકે સગીર બાળકે ધારો કે ટેલેન્ટથી એમની ઇન્કમ મેળવી. ઠીક છે, જેમ કે સિરિયલમાં કામ કરીને એમને ધારો કે 5 લાખ મેળવેલા છે. કેટલા? સગીર બાળક ઓકે, વર્ષે કેટલા મેળવેલા છે? 5 લાખ. હવે આ 5 લાખને બેંકમાં ઇન્વેસ્ટ કરીએ તો એના પર વ્યાજ મળે. તો એના પર જે વ્યાજ આવે તે વ્યાજ પાછું એમના પિતાના કે માતાને જેની આવક વધારે હશે એનામાં ક્લબિંગ થશે. ખ્યાલ આવી ગયો? આવક નહીં થાય, આવકને ઇન્વેસ્ટ કર્યું ને એના પરથી જે વ્યાજ મળ્યું તે આવકનો સમાવેશ થશે. આવકનો નહીં, જે એના પોતાના ટેલેન્ટથી મેળવેલી હોય તે આવક નહીં, પણ ટેલેન્ટથી મેળવેલી આવકને જો ઇન્વેસ્ટ કરીએ છીએ તો ઇન્વેસ્ટમાંથી જે વ્યાજ મળે છે એ વ્યાજ માતા પિતા જેની આવક વધારે હશે એનામાં સમાવેશ થશે. તો આ છે ક્લબિંગની આવક. ખ્યાલ આવી ગયો? આઈ હોપ ખ્યાલ આવી ગયો હશે. ઠીક છે. તો આગળ આપણે દાખલા જોઈશું આગળના લેક્ચરમાં. ઓકે, તો મળીએ. ગુડ બાય.